જય માતાજી મિત્રોને જય વિહોતમાં। તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો તમે ગુલાબ રોપવાનો તો દરેકનો શોખ હોય છે કે ઘરના આંગણે ગુલાબનો છોડ હોય અને ગુલાબ લાગે એ બધાનો શોખ હોય છે, પણ ગુલાબ મોટા ભાગે કોઈના ઘરના આંગણ કે ગમે ત્યાં ઉગતા નથી। પણ તમે ગુલાબમાં રોપવામાં એવી ભૂલ કરો છો, એની કલમ કરવામાં એવી ભૂલ કરો છો એટલે તમારો ગુલાબનો છોડ નથી થતો। પણ મારી સાથે તમે આજે વિડીયોમાં બન્યા રહો, તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોજો કે હું ગુલાબની આટલી ડાકડી લાવી છું, એનાથી આપણે કેવી રીતે કલમ કરવાની છે, શું શું વસ્તુ મેં નાખવાની છે એ પણ હું બધું બતાવી દઉં। તો માત્ર 10 જ દિવસની અંદર જે આપણે અત્યારે કલમ કરીશું એની અંદર ફૂફળો આવી જશે। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહ્યો, કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો। તો આજે હું તમને લાઈવ વિડીયોમાં બતાવીશ કે આપણે ગુલાબની કલમ કેવી રીતે કરવાની છે, એની અંદર શું શું વસ્તુ નાખવાની છે, અને આ રીતે તમે કરશો ને તો 110% તમારા ગુલાબનો છોડ અવશ્ય ઉગશે ને એના કુકરો પણ લાગશે ને ફૂલો તો તમારા ઢગલા ઢેર લાગશે। આખો ગુલાબ તમારો ફૂલોથી ઢરી જશે ને એટલા બધા ગુલાબ તમારા લાગશે। અને તમને આજુબાજુ વાળો બધો પૂછવા આવશે કે તમે આ ગુલાબની કલમ કેવી રીતે કરી, અમારા ઘેર તો ગુલાબ નહીં ઉગતો। તમારો ગુલાબ જોઈને લોકો બરવા મળશે કે આના ઘેર કેવો ગુલાબ ઉગ્યો છે, મારા ઘેર નથી ઉગતો। પણ મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો, પૂરેપૂરો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે આપણે ગુલાબની કલમ કેવી રીતે કરવાની છે। તો હું તમને બતાવી દઉં કે ચાલો આપણે ગુલાબની કલમ કેવી રીતે કરીએ। તો મિત્રો અહીંયા આપણે જો ગુલાબની ડાળખી લઈ લીધી છે, એક વેંત જેટલી જ છે આ ડાળખી, આટલી તમારે લેવાની છે। જો આવી રીતે કોંટા હોય ને તો એને તમારે કાપી નાખવાના છે। કોંટાને લાગે રહીને તમારે આવી રીતે બધા ચક્કાની મદદ હોય કે ગમે હોય આવી રીતે લઈ લેવાના છે। પણ તમારે શું કરવાનું છે, આવું ને આવું તમારે રોપવાનું નથી કે તમારે આવી રીતે સાઈડોમાંથી આવી રીતે બે પહા કાપી નાખવાનું છે, એટલે ડાળી ત્રોસી થશે ને તો તમારો ગુલાબ ઉગશે। અહીંયાથી આપણે કાપી લઈશું, જોઈ લો અહીંયાથી તમારે કાપી લેવાનું છે અને અહીંયાથી પણ કાપવાનું છે। આવી રીતે તમે ગુલાબની ડાળખી રોપશો તો અવશ્ય તમારા ગુલાબ તમારા ઘેર ઉગશે। તો આપણે ડાળખી લઈ લીધી છે, અહીંયા મેં ડબલું લઈ લીધું। તમારી કાન ડબલું હોય, ગમલો હોય કે કોઈ પણ વસ્તુ હોય તમે એને લો એટલે નીચેથી એને તમારે હોલ કરી દેવાનો છે। અહીંયા તમે જોઈ લો, અહીંયા મેં લાલ માટી લઈ લીધી છે અને અહીંયા જેટલી માટી છે એટલા જ માત્રામાં રેતી છે એને પણ આપણે અંદર નાખી દઈશું, ના બેનો મિક્સ કરી દેવાનું છે। જે રેતી નાખી છે એ રેતી પોચી આવે ને એટલે ગુલાબને ફેલાવવાનું મદદ કરશે, અને પોચારો હોય ને એટલે એના મૂળ જલ્દીથી ફેલશે। એટલે આપણે રેતી અને લાલ માટીને બે મિક્સ કરી નાખીશું। અને અહીંયા મેં કાળી માટી પણ એક વાટકો ભરીને લઈ લીધી છે, તેની અંદર થોડી નાખીશું અને બીજી આપણે ઉપર નાખવા રાખીશું। તો અહીંયા જો રેતી, લાલ માટી અને કાળી માટી મેં ચારવીને લીધી છે, એને બધી કૂટી નાખીને ચારવી લીધી છે, એટલે જે પથરા આવે, જે મોટા ભાગના જે રોડા આવે છે એ નીકળી જાય। જે પથરાના લીધે જો આપણે કલમ કરીને એની તરફ પથરો આવી જાય તો તમારો ગુલાબ નહીં ઉગે, એટલે તમારે આવી રીતે કાળી માટી હોય કે લાલ હોય એને ચારવી લેવાની છે। અને બીજું અહીંયા મેં આ લીલું છોણ લઈ લીધું, છોણિયું ખાતર કહેવાય છે। આ તમારા છોણિયું ખાતર તમારા ગુલાબને એટલા બધા ફૂલ આવી જશે ને કે લોકો આજુબાજુવાળો તમને પૂછવા આવશે। તો આને હોય આપણે આવી રીતે અંદર ભાગી નાખવાનું છે, એકદમ ઝીણું ઝીણું કરી દેવાનું, એટલે આપણે બધાનું એક મિક્સ કરી દેવાનું છે। જો તમારે આવી રીતે છોણિયું ખાતર ભાગી નાખવાનું એટલે એકદમ એ અંદર મિક્સ થઈ જશે, રેતી, લાલ માટી, કાળી માટી અને છોણિયું ખાતર એનો બધાનો એક મિક્સ થશે ને એટલે તમારો ગુલાબ એવો ઉગશે અને એટલા બધા ફૂલ આવશે ને તમારા ગુલાબના। તમે અત્યાર સુધી ગુલાબની ડાળીઓ રોપી હશે નહીં આવ્યા હોય, પણ તમે આ કલમ એકવાર જરૂરથી કરજો ને એકવાર આવી રીતે તમે ગુલાબની ડાળખી રોપશો ને તો 100% તમારા ગુલાબના ફૂલ ઉગવા મળશે। તો જોઈ લો અહીંયા આપણે બધું જ ભેગું કરી દેવાનું છે, આવી રીતે તમારે બધું એક મિક્સ કરી દેવાનું। જે આપણે છોણિયું ખાતર, રેતી, કાળી માટી, લાલ માટી બધાનું એક મિશ્રણ થઈ જાય ને, જોઈ લો કેટલું મસ્ત થઈ ગયું છે। હવે આપણે આ ડબ્બામાં ભરી લેવાનું છે। આવી રીતે તમારે ડબલો હોય, ગમલો હોય કે તમારી કને મોટી બરણી હોય એની અંદર તમારે ભરી લેવાનું છે। આપણે ભરી દીધું, બીજું છોણિયું ખાતર છે ને તે આપણે ઉપરથી થોડું ચોફેર નાખી દેવાનું છે, જોઈ લો। અને આની અંદર જે આપણે હવે જે આ ડાળી લીધી હતી ગુલાબની ડોકરી અહીંયાથી જે નીચેલી કાપેલી છે તે તમારે વધારે નહીં, આટલા જો માપીને આટલું જ લેવાનું છે, વધારે તમારે રોપવાનું નથી। આવી રીતે તમારે વચ્ચોવચ્ચ રોપી દેવાની છે, જોઈ લો। અને પછી તમારે આપણે જે કાળી માટી લીધી હતી ને એ પર ઉપરથી નાખ્યા લઈશું ચોફેર,
કે એ ફિટ રહે કાળી માટીના લીધે તમારો જે કલમ કરીશ અને ઓલી ના જાય. આવી રીતે તમારે નાખી દેવાનું છે અને પછી તમારે એની અંદર પાણી આપી દેવાનું છે. આવી રીતે તમારી કાન ડબલું હોય તો એનાથી પણ તમે પાણી આપી શકો છો. બાટલાથી પણ આવું તમે બનાવી લો. જેમને તમારે ઉપર પાણી આપવાનું નથી. તમારે જ્યાં સુધી બધી માટી પલળી જાય ને એ રીતે તમારે એનું પાણી આપવાનું છે. જેમ જેમ માટી એ થશે ને એમ નીચું દબાતું જશે એટલે આપણે આવી રીતે પાણી આપી દેવાનું છે. મસ્ત જોઈ લો એકદમ દબાઈ ગયું છે એવું આપણે પાણી આપી. અને હવે તમારે શું કરવાનું છે, આની પર તમારે એલોવેરા જેલ હોય પણ મારી કાને એ નથી તો હું અહીંયા શું કરવાની છું, અહીંયા જોઈ લો કાળી માટી છે એને બરાબર થોડીક પાણીવાળી કરી દઈશું અને એનાથી આપણે આટલીક લેવાની છે અને ગરગોટી વાળી અને તમારે આના પર આમ મૂકી દેવાની છે. આમ દબાઈ દેવાની. એનાથી શું થશે કે જે ઉપરની ડાળી છે એ હુકાય નહીં અને જો એ હુકાઈ જશે ને તો ડાખરી આખી હુકાઈ જશે તો તમારો ગુલાબનો છોડ નહીં થાય. પણ હવે તમારે શું કરવાનું છે, આની અંદર દિવસમાં તમારે એકવાર આનો સૂર્યપ્રકાશ આવે ને એવી રીતે આનો તાપ ખવડાવવાનો છે. એટલે આપણે એવી જગ્યાએ મૂકવાનું છે અને કે દિવસમાં એકવાર અડધો કલાક કે કલાક આની પર તાપ પડશે, સૂર્યપ્રકાશ પડશે એટલે ગુલાબ પર કિરણો પડશે ને એટલે તમારો ગુલાબ બહુ ફેલી જશે. એટલે આની પર હવે આપણે આવું ડબલું હોય કે તમારી ખાન જે હોય આની પર ઢોકી દેવાનું છે. પછી આપણે હું જો ગુલાબની પોખડીઓ 10 દિવસે તો કમ્પ્લીટ તમારી પોખડીઓ આવી જશે. તો હું તમને પોખડી આવે ને એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ. તો હવે આપણે મળીશું પછી. આવી રીતે તમારે ડબલું ઢોકી દેવાનું છે. આના કારણે તમારે સુકાય નહીં. જોઈ આવી રીતે આપણે ઢોકી દેવાનું છે અને એક સરખી જગાએ મૂકી દેવાનું છે. અને 10 દિવસ પછી આપણે મળીશું કારણ હું તમને આ જ વિડીયોમાં બતાવીશ કે મારા ગુલાબની પોખડીઓ આવી ગઈ છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આજે 10 દિવસ થઈ ગયા છે જે આપણે ગુલાબની કલમ કરી હતી એ કેવી તૈયાર થઈ ગઈ છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. કારણ કે હું એને દરરોજ પાણી આપતી હતી અને અડધો કલાક તાપે મૂકતી હતી એટલે આપણી ગુલાબની કલમ એકદમ તૈયાર થઈ ગઈ એ પણ તમને વિડીયોમાં બતાવી દઉં. તો આવી રીતે આપણે ડબ્બું લઈ લેવાનું છે. જોઈ લો કે જે આપણે કલમ કરી હતી એને કેટલી મસ્ત પોખડીઓ આવી ગઈ છે. અને 10 દિવસની અંદર જે આપણે ગુલાબની કલમ હતી એ રેડી થઈ ગઈ છે. અને આની અંદર તમારે બીજી વસ્તુ શું નાખવાની છે કે તમે પાણી તો નાખો જ છો પણ તમે ચોખાનું પાણી નાખશો ને તો તમારો ગુલાબ એકદમ વધારે મોટો થઈ જશે. અને બીજું કે તમે ચા મૂકો છો એની ભૂકી વધે ને એ તમારે ચોખ્ખા પાણીએ ધોઈને પછી આ ગુલાબનો મૂળ છે ને એની અંદર તમારે નાખવાની છે. એનાથી પણ તમારા ગુલાબની કલમ તો આની ચાની ભૂકી પણ તમે આની અંદર નાખી શકો છો. એનાથી એને પોષણ મળે તો પણ ગુલાબ તમારો ખીલવાનો છે. આ જે ગુલાબની કલમ આપણે રેડી થઈ ગઈ છે આને તમારે ઉપાડી અને તમે કોઈ પણ બીજી જગ્યાએ રોપી શકો ને તો 110% તમારો ગુલાબનો છોડ તૈયાર થઈ જશે. અને બીજી જગ્યાએ રોપશો તો પણ ઉગી જશે. તો જોઈ લો છો આપણે 10 દિવસ થઈને કેટલો મસ્ત ગુલાબની કલમ થઈ ગઈ છે. તો આવી રીતે તમે ગુલાબની કલમ કરશો ને તો તમારા ગુલાબની કલમ અવશ્ય ઉગશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહતમાં.